બા એકલા બેઠા બેઠા શું કરો છો અહીંયા? બસ આ હાથની છે ને રેખાઓ જોતી હતી. લે હવે બા તમારા હાથની રેખા જોઈને ક્યાં જાવું છે? બા હા તમારા હાથની રેખા છે ને કેમ આવી થઈ ગઈ તમને સાચી વાત કહું? હા તમે વાસણ ઉટકી ઉટકીને રેખા ઘાઈ ગઈ. કામ કરી કરીને રેખાઓ ઘાય કે બીજું કાંઈ નથી. કંઈ નહીં, કામ તો કરવું જ પડે. અડધી ઉપર જિંદગી તો એમાં જ નીકળી ગઈ. બા હા એક કામ હતું અંકિતાને. મારે ના ના મારે કામ નહોતું. આજ કહેતી હતી કે હાલ બાને આ વાત કરી આવી એમ. હા હા જે હોય તે બોલો ને. એ બીકણી રહી કે નહીં એટલે મારું નામ આપે બસ છે. ખોટી વાત રહેવા દે. હું કાંઈ બીગડી નથી. તું બીકણશો એટલે તું મને હુડિયે ચડાવે છે. હું તો સિંહણ જેવી છું. હું કાંઈ બીવું છું? દેખાય છે. બા હા ઢેઢ ગરોડી આવે તો શું થાય છે ઈ? બંધ થાને બેન. હા બા એ તો કાંઈ કહેવાની નથી. હું જ કહી દઉં. હા ઓલી રમલી છે ને એની હારે અમે ખરીદી કરવા જઈએ છીએ શેરમાં. હા કાલ પાછા આવી જાઉં. કાલ સાંજે પાછા વી આવશું. એટલે આટાણે જવાના અને કાલે આવવાના? હા બા. હા ના ના ના, તો પરમ દિવસે આવી. જો આ કયો ટાઈમ થઈ ગયો છે એ તો જો. સાંજ પડવા આવી. હા મેં તમને કીધું હતું ને જવું હોય ને તો સવારમાં વહેલી પરોઢે નીકળી જવાનું. પણ બા સવારમાં વહેલી બસ તો મળવી જોઈએ ને. વાહન હા તમને ખબર છે કે આપણા ગામમાં 2 જ બસ આવે છે, એક બપોરે ને એક સાંજે. એટલે અત્યારની બસમાં અમને વહી જવા દ્યો. આ એક બપોરે કામ છે ને કરો. બા આ બપોરે છે ને હા રમલી છે ને એની મમ્મીને કીધું તું પણ એના બા સમજાય જ નહીં. અત્યારે ઠેઠ હા પાડી. અને હવે જો. હા પાડી હોય ને એટલે અમને જાવા જ દ્યો, અમને ના નહીં પાડતા. હા અને કાલે સાંજે પાછા આવતા રહેવું અમે વહેલા હાર પહેલા. બસ તમે મને નક્કી કરી નાખ્યું લાગે છે, એવું લાગે છે મને. અમે અરે બા હા તમારી દીકરીઓ સિંહણ જેવી છે, સિંહણ જેવી. એને તમારે ના ન પડે હા પડે. તમારે તો એમ કહેવાય કે જાઓ તમ તારે જાઓ મારી સિંહણો, તમે બે આઝાદ છો. તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ એમ તમારે બોલવું જોઈએ. તમને બીક એની છે. મને બી કેવી છે જો આ જમાનો છે ને બહુ ખરાબ છે. આવી રીતે ભલે તે સિંહણ હોય પણ સામે છે ને તમને એવો મળી જાય ને તો મને એનો ડર છે. એને અમે તો શું કહેવાય આમ પંજા ભરી ભરી હા હા વિખોડિયા ભરાઈ દેવું અમે. હા હું એમ કહું કાલે તમે જાવ તો ચાલે કે નહીં? નહીં. ન ચાલે કારણ કે રમલીના બા કાલ સવારે ના પાડી દે પછી હું કહીશ ખબર છે રાઈના ભાવ રાતે ગયા. જો હું શું કહું છું, હા તે ક્યાં જવાના છે પહેલાં તો એ કે દૂર શહેરમાં. ગામડામાં? શહેરમાં હમરેલી. ઓહો તો કેટલા કલાક થઈ જશે? બા 6 વાગી ગયા છે. 7 વાગ્યાની બસ છે. કલાકમાં પાદર પૂગવું પડે એમ છે. હા પાડી ગયો. અરે ના ના ના, હું એમ કહું છું ના બસ કાલે રમલીને ત્યાં હું વાત કરી આવીશ. અરે એના બા કેવા છે આમ ઓલી સિરિયલમાં કોકિલા નો આવતી એની કરતાય વિલન છે. ઈ કોઈ દી હા પાડે. હા કેટલી વાર અમારે જવાનું છું ને કેટલી વાર બંધ રહ્યું. ઈ હું કે ખબર એક જ વાક્ય બોલે રાઈના ભાવ રાતે ગયા. હવે કાંઈ ન થાય. શું કરી લેવાનું આપણે? હવે મને લાગે છે મારું માનવાના જ નથી તમે બંને. તમે છે ને કઈ ઉપાધિ ન કરતા. હા ગમે એવો હામો હું આવે અમે 2 બહેનું જઈને સિંહણ જેવ્યું છે. 2 સિંહણ ભેગી થાય હામો એક સિંહ હોય. જો એક જ શરતે જવા દઈશ. શું? જો, મને ખબર છે મારી બંને દીકરીઓ છે ને સિંહણ જેવી છે પણ કોઈનો સથવારો હોય ને તો એની સાથે જ આવવાનું છે, એકલા નથી આવવાનું. આ રમલી તો હારે આવે છે, પછી ઓલી સંપા હારે છે, પછી કેટલી હારે જોઈએ છે તમારે? કેટલી બેનપણીઓ જવાની? 4. 4. સારું તો વાંધો નથી. જઈએ ને? જઈએ ને. હવે ના તો નહીં કહી શકું. કેટલા ડાયા ડાયા છે. મારા માટે કેટલા શું વાલા લાવશો? છે. તમારા વિચારશું. માટે બંગડી કંઈક તો લઈ સાડી? આવજો. તમારે શું જોઈએ? જો ગમે ને તો લઈ આવજો પણ પહેલા તમને બંનેને જે લાવવું હોય ને લઈ આવજો. હા તો અમે રજા લઈએ. હા આપની બંને સુપુત્રી જાય ખરીદી કરવા સાચવીને બાજુ. જજો. હા બસનો ટાઈમ થઈ ગયો છે. હા. ચાલ, ચાલ, ચાલ. જુવાન છોકરો છે પણ ખબર નથી પડતી એને કે હવે લગ્ન કરી લેવાય અને મારી મમ્મીને શાંતિથી જીવવા દેવાય. લખણો જેવા છે, કોણ લગ્ન કરે એની હારે. ગુડ મોર્નિંગ મમ્મી. આવો બેસો. બેસો ને હવે. ઝૂલો ઊભો રાખ ને. ઝૂલ્યા કરે છે તે. ઝૂલો છે ને એ ઝૂલવા માટે જ હોય. ખબર છે મને કે ઝૂલો ઝૂલવા માટે જ હોય છે. હમ પણ હું તને એમ કહું છું શું?
આ ગુડ મોર્નિંગના વ્યવહાર ક્યારથી ચાલુ થયા છે? પહેલેથી. સાંભળ, હા. હા ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન બધું સાઈડ પર તડકે મૂક હમ. અને હું તને એમ કહું છું કે સવારમાં ઉઠીને ભગવાનનું નામ લેવાથી આખો દિવસ સારો જાય છે. તો પછી જય શ્રી કૃષ્ણ કહેતા શું તકલીફ પડે છે તને? જો આ તમારું જય શ્રી કૃષ્ણ ને જય માતાજી ને આ બધું ઓલ્ડ થઈ ગયું. હવે નવું આવ્યું છે ગુડ મોર્નિંગ, હાય ડૂડ, આ બધું. એટલે હું એટલે હાય, કેમ છો? મજામાં? હવે તારા નાટક બંધ કરી અને હવે છે ને ઉંમર લાયક થઈ ગયો છે તો અને તું આ શહેરમાં આ બધા બીજા બધા વ્યવહાર કરવા આવ્યો છો? નહીં તો વળી, હું તો મારું કામ કરું છું ને મજા મજા. જો તમને સાગર, બોલો. આ ગામડું નથી, શહેર છે. લે સારું થયું હા મમ્મી, તમે મને કહી દીધું. અત્યાર સુધી તો છે ને હું વેમમાં જ જીવતો કે આ ગામડું છે. ગામડું હોત ને તો એક સેકન્ડ પણ તને ગામડામાં કોઈ રાખત નહીં, કેમ કે તારા લક્ષણો જેવા છે. આખા શહેરમાં તો તું ફેમસ થઈ જ ગયો છે. તો હું તને એમ કહું છું કે કંઈક કામ ધંધે લાગ, ઉંમર લાયક થઈ ગયો છે, તારા લગ્ન કરવા છે. આ કેટલીક જગ્યાએ તારું હું વાત ચલાવી છે પણ બધી છોકરીઓના મા બાપ ના પાડે છે કે તમારો દીકરો કાંઈ કામ ધંધો કરતો નથી અને એને પેલા કામ ધંધે લગાડો ને પછી મારી દીકરીનું માંગું નાખો. જો આ બધા લોકો બ્લા 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 બોલ્યા કરે અને હું શું કહું છું કે હવે છોકરીના મા બાપને હું પસંદ હોય કે ના હોય શું ફેર પડે છે? છોકરીને પસંદ હોય એટલે ભયો ભયો. છોકરી આજકાલની હોશિયાર હોય છે, આ તારા જેમ ઠોઠ ને ડોબા જેવી નથી હોતી. અને સાગર, આ છે ને શાંતિ કાકા છે ને એની સાથે મેં વાત કરી છે અને એક ગામડાની છોકરી બહુ સારી છે અને એક ખાનદાની છે. સાંભળજે, એની સાથે તારી વાત ચલાવવાની છે એટલે હા પાડી દે છે, કેમ કે શહેરમાં તો કોઈ છોકરી કે કોઈના માવતર હાથ ઝાલતા નથી તારો. એટલા માટે જે વાત ચલાવી છે ને ત્યાં સીધો રહે છે. કંઈ વાંધો નહીં. હા, તમે જો ગામડે જ વાત ચલાવી હોય તો ગામડાની પણ ચાલશે. ઓલું કહેવાય ને કે વગર મામા કરતા કાણો મામો શું ભૂંડો. એમ નથી આવતું બેટા સાગર, એમ કહેવત ન હોય. ન મામા કરતા કાણા મામા હું ખોટા એમ હોય. મને જેમ મજા આવે ને એમ હું બોલ. તો તને મજા આવે ને એમ હવે જિંદગી નથી જીવવાની તારે, બરાબર છે? અને હું તને કહું ને એમ જ તારે કરવાનું છે. ઓકે, શું કરવાનું છે? એ જ કે ગામડાની છોકરી જોવા જઈએ યા તો અહીંયા લગ્ન કરીને લાવીએ તો એની સાથે શાંતિથી રહેજે. આ તારા પરાક્રમો બધા બંધ કરી દે છે. અરે હવે તો હું શાંતિથી જ રહું છું, કોઈને ક્યાંય નડતો નથી અને નડે એને રહેવા દેતો નથી. એક તો તકલીફ છે, અને નડતું નથી ને એને પણ સુખેથી નથી રહેવા દેતો. આ તારા કારનામાં તો છે ને મારી આબરૂ કાઢી છે. હા, હવે શાંતિ રાખો મમ્મી, પ્રોમિસ આપું છું કે આજ પછી આ બધા જ કામ બંધ. બસ હવે તમે જેમ કહેશો ને એવું જ હું કરીશ. તમારે તમારી રીતે હવે આ ગામડાની છોકરીની સાથે વાત ચલાવવી હોય તો ચલાવો, જોવા જવી હોય તો કહેજો, આપણે જોઈ આવીશું. બધું થઈ જશે, પણ તને પહેલેથી વોર્ન કરવો એ જરૂરી છે. અને સાંભળ, આ સારા મિત્રોના સંગતમાં રહેજો. હં? સારું, સારા મિત્રોના સંગતમાં. ચાલ હવે જે કરતો હોય નીકળ ને કામ ધંધો ગોતો. થોડું કામ છે, આ ફ્રેન્ડ સર્કલ સાથે બહાર પિકનિક માટે જવાનું છે. ઓકે, બાય બાય. હે જય શ્રી કૃષ્ણ, કેમ છો? હા, જય શ્રી કૃષ્ણ. બેસ બેટા. મજામાં ને? મજામાં, હા, તબિયત પાણી સારા? એકદમ સારા. હા, મારે તમને એક વાત કહેવી છે. હા, તમે કેટલા દાડા થઈ ગયા આ મારા ઘર બાજુ બેહવા નથી આવ્યા? હે, આ મારા બાએ તમને ઘણી વાર સાંભળે છે કે ખાકીને કેજે ક્યારેક બેહવા આવે. હા, તમે તો છે ને હાવ એટલે હાવ ભૂલી જ ગયા છો અમને. અરે ના બેટા, ઘરમાં ને ઘરમાં જોઈએ છે. હમણાં કેવું છે, વચ્ચે થોડી મારી તબિયત ખરાબ હતી એટલે હું ઘરમાં હતી. હવે જરૂર આવીશ. અરે જુઓ, તબિયત ખરાબ હોય તો મને કહેવાય ને. હે, હા, આપણે તો ઘર જેવા સંબંધ છે ને, તો હું તમારી દવાખાને ન આવત. હે, હા, ભલે તમારા ઘરમાં કોઈ જણ નથી પણ હા, આપણે વ્યવહાર તો છે કે નહીં? હે, તો પછી હા ને, તમે તો છે ને અમને પોતાના માનતા ન હોય એવું લાગે કારક કારક તો. ના ના, એવું નથી, એ તો નરમ ગરમ ચાલ્યા કરે. હા એમ. બોલ. હા ને, આ બે છોકરીઓ તમારી દેખાતી નથી, બહાર ગયું છે ક્યાં? હા, એ લોકો શહેરમાં ગયા છે ખરીદી કરવા. શહેરમાં ગયા છે? હા. જો સારું કર્યું. લે, શહેરની વાત આવી ને મને યાદ આવ્યું.
હવે આ તમારી છોડીનું હગાઈ બગાઈ કે કાંઈ ગોઠવવાનું નથી કાંઈ? કોઈ છોકરો બોકરો જોયો કે નહીં? ના જોયો તો નથી, પણ હવે શરૂઆત કરવાની છે જોવાની, કારણ કે હવે ઉંમર પણ થઈ ગઈ છે. હા તો હવે કાકી હું તમને વાત કરું એક ઝોણ મારા ધ્યાનમાં છે. આ શહેરમાં છે ને હા મારા મામા રહે છે. હા એમનો છોકરો છે. આ જો એટલે આમ મારા મામાના હાળાનો છોકરો થાય છે, એટલે ઘર જેવું જ છે. ના ગમે એટલું ઘર જેવું હોય પણ શહેરમાં મારે મારી દીકરીઓનું નથી કરવું. અરે કેવી વાત કરો છો કાકી, આ ગામડામાં શું રાખ્યું છે? આ શહેરમાં છોકરી જાહે ને તો આમ છે ને આમ સુખ સાહેબીમાં જાહે ને ખોડું ઘર ખોડું સારું છે, પૈસા ટકે સુખી છે. તમારી દીકરી સુખમાં જાહે. જ્યાં સુધી મેં સાંભળ્યું છે ત્યાં સુધી શહેરના લોકો સારા ના હોય. આ ગામડાનું જીવન ને શહેરી જીવન બહુ તફાવત છે એમાં. અરે કાકી આ તમને ખોટી વાત કોકે મગજમાં ફિટ કરી દીધી છે. હા એવું કાંઈ ન હોય. હા મારા મામાને ગામમાં જ રહેતા હતા, પછી શહેરમાં ગયા. એવું ન હોય કે શહેરના માણસો ખરાબ હોય, આપણા ગામડાના જ માણસો હોય, પણ આ તો શહેરમાં વસવાટ કરતા હોય, ધંધા અર્થે બધા જતા હોય. આ તમારી છોકરી સુખમાં જાય તો તમને વાંધો શું છે? આ જો આ એકને તમે દેહો, હા પછી એનું ઘર સારું હાલી જવું, બધું સુખી હોય તો બીજી છોકરીને કારક ત્યાં બોલાવે તેડાવી લે કે નહીં? હે તો પછી જો મને છે ને તારા પર પૂરો વિશ્વાસ છે. તો પછી હા મને વાંધો તો નથી, પણ હવે જો તું કહે છે ને સારું કુટુંબ હોય તો એક કામ કર, એ લોકોને જોવા બોલાવી લે, આપણે આગળ વાત કરશું. હા હું તમને એ જ કહું, ભલે ને આપણે હજી ક્યાં કરી નાખ્યું, તમે પહેલાં જુઓ જાણો, તમને છોકરો ગમે, પછી આ તમારી છોકરીને છોકરો ધ્યાનમાં આવે તો આપણે વાત આગળ વધારવી ને આપણે ક્યાં ઉતાવળ કરવી છે? પણ દીકરા એક વાત મારે કહેવી છે, જો જે પણ કંઈ કરે ને તપાસ કરીને કરજે, કારણ કે મેં એવું ઘણું સાંભળ્યું છે કે આમ ભલે ઘર સારું હોય બધું સારું હોય પણ કદાચ છોકરો શહેરનો છોકરો છે એટલે ઉંધેરા વાળે ચડેલો હોય. જો કાકી તમે જરાય ચિંતા ન કરો. હા મારી ઉપર ભરોસો છે ને, એટલે જે મેં તમને સીંધ્યું હોય એ હોળ આના હોનું જ હોય તો જ સીંધું, નકર હું થોડો તમને ખાડામાં ઉતારું જાણી જોઈને. હે આ મારા બાપા અને મારા કાકા બે પાકા ભાઈબંધ હતા. હે આ તો મને કીધુંની વાત મગજમાં બેહતી હતી ને કે ભાઈ વાત કરું પણ કાંઈ વખત નહોતો મળતો, પણ આજ મને વખત મળી ગયો તો મેં કીધું આ તો કાકીને જઈને રૂબરૂ કહી આવું કે આ રીતનું છે, જો ગણતરી હોય તો આગળ વધારી. આપણે પહેલાં જોવા બોલાવી લઈએ, એને મળીએ, વાત જાણીએ, અને એકબીજાને ગમે તો આપણે આગળ હલશું, નકર ક્યાં વાત છે આપણે? બરાબર છે ને? તો પછી હું બીજી વાત કરો તો હવે આપણે કામ કરીએ, હું આ ક્યાં મોકલી દઉં, એને વખત હોય તે આવી જાય. બરાબર? પણ છે ને મને પહેલેથી અગાઉ જાણ કરજે, કારણ કે મારે બીજી બધી પણ વ્યવસ્થા કરવી પડે ને આ મહેમાન આવે તો. જો કાંઈ વ્યવસ્થા કરવાની નથી, આપણે જેવા હોય ને એવા દેખાડવાના. એટલે છે ને તેને કરવું હોય તો ખબર પડે, ખોટા દેખાડા કરીને બાટલી શું કામ ઉતારવા આપણે? અને આપણે ક્યાં કાંઈ ને કાંઈ હડપી લેવું છે? આવીને જોઈ જાય જેવા સહી બાપા આવા સહી તમારે હાલે તો કયો, નકર કાંઈ નહીં. હે અને હું તો કહું છું આ તમારે જોવું હોય હોળ શોખથી પાકી જાય અને તમારી છોકરી સુખમાં જ જાય. તમારે જોવું જોઈ લેજો, આ પાક્કું છે મારું. સારું. હા તો અમારા કાકા વૈયા જાય, હા પછી હા તમારા ઘરમાં કોઈ ઘર મતલબ કહેવાય મોહ ભગરનું જ ઘર કહેવાય, કોઈ જણ નથી. આ તમે તમારી દીકરીઓ બે છો એટલે તમારો કોઈ સહારોય નથી, પણ આ ગામવાળા છે એ જ તમારો સહારો છે, એટલે આ ગામમાં તમારું કોઈ ખરાબ ન હોય છે તો પછી અમે ક્યાંથી છીએ? હે આ તો મને એમ થયું કે આ કાકીને આપણે ઠેકાણું સારું છે તો બતાવી તો ભાઈ એની છોકરીને બિચારીને ઠેકાણે પડી જાય, બાપ વગરની દીકરી છે તો એના મને કંઈક આશીર્વાદ મળશે. હે એને દુઆ દે મને, એ આટો તો વિચારું. બાકી મારા તો શું છે કે ભાઈ તમારું સારું થાય એ જ મારે જોવાનું હોય. સારું તારી વાત બધી સાચી છે. સાંભળ તો હવે સારો દાડો જોઈને એટલે 2 દી પછી જ બોલાવી દે તો ચાલે. હું આજ ક્યાં મોકલી જ દઉં, અને કાલ વખત હોય તો કાલ ને પછી પમદી વખત હોય પમદી આવી જાય તો તમને ફોન કરીને કહી દે. મારી દીકરીઓ છે ને કાલે આવવાની છે, એટલે કાલે નહીં, એટલે આજે પણ નહીં મોકલતો ને કાલે પણ નહીં મોકલતો. 2 દી પછી ચોક્કસ પછીનો ગોઠવશું આપણે. ઉપાધિ કરો તમે, ચિંતા ન કરો તમે. બરાબર? સારું તો હવે હું નીકળું કાકી? હાલો જય શ્રી કૃષ્ણ. અત્યારે બેસવું નથી? અરે ના આ તો તમારા ખાલી દર્શન કરવા આવ્યો તો બીજું હાલો જાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા બા તમે મને શું અહીંયા બોલાવી? આ કેટલા કામ અંદર પડતા મૂકીને આવી છું મારા. હા પણ વાત જરૂરી હતી એટલે મેં તને બોલાવી. એવી રીતે શું વાત હતી જરૂરી? કયો ને મને. પહેલા મને એ કે તમારી ખરીદી કેવી રહી? બા એ તમને સાંજે બધી વાત તો કરી, આ તમે છે ને ભૂલી જાવ છો. આ બીજું કંઈ નહીં, હવે તમારી ઉંમર થઈ ગઈ છે એટલે બધું ભૂલાઈ જાય તમને. હા એ સાચી વાત છે, ઉંમર તો થઈ જ ગઈ છે
અને હવે થોડું થોડું ભૂલવા માંડી, પણ તમે બંને છો ને એટલે મને એની ચિંતા નથી. ને અમે ક્યાં જાઉં, અમે આખી જિંદગી તમારી ભેગા જ રહેવાના છીએ. તો ના, પછી અમે તમારી હારે હોઈએ જ ને બા. જો વાત એમાં એવી હતી કે આપણા સંબંધી છે ને રાજભાઈ, તે તમારી વાતો લઈને આવ્યા છે. એક શહેરનો છોકરો છે, બહુ સારો છે, તો જો સારું હોય તો મેં એને બોલાવ્યો છે જોવા માટે. બા મારે ક્યાંય લગ્ન નથી કરવા. મેં તમને પહેલાં પણ કહ્યું હતું અને અત્યારે પણ કહું છું. અરે એવું કેમ કહે છે? જો આજે નહીં તો કાલે તારે સાસરે તો જવું જ પડશે. ના બા, હું તમને મૂકીને ક્યાંય નથી જવાની સાસરે. આ મારા બાપુ ગુજરી ગયા પછી તમે અમને બે બહેનો નાનેથી મોટા કર્યા. તમે તમારી જિંદગી જીવવાનું ભૂલી ગયા અને અમને બે બહેનોને સારી જિંદગી આપી છે. તમારા તો અમારી ઉપર કેટલા ઉપકાર છે, એ બધા ઉપકાર અમે કેમ ભૂલી જઈએ? જો માં ને દીકરીમાં એવો ઉપકાર એવું ના હોય. સાંભળ, જો સારું છોકરો સારો હોય ને ઘર સારું હોય ને તો ના નહીં કહેતી. સાસરે તો તારે જવાનું જ છે. બા મેં તમને કેટલી વખત કીધું કે મારે સાસરે જવું નથી, હું તમને મૂકીને ક્યાંય જવાની નથી. તો આ વાત છે ને હવે કરવાનું રહેવા દો. જો બેટા, દીકરીને તો છે ને સાસરે વળાવીશ પડે, વહેલી કે મોડી તકે. અને તારી હવે ઉંમર થઈ ગઈ છે સાસરે જવાની. જો આપણે પહેલાં જોશું, તને ગમશે, તું હા પાડશે તો જ કરશું, બરાબર? હું જતી રહીશ પછી તમારી સેવા કોણ કરશે? તમારું ધ્યાન કોણ રાખશે? તમારી તો ઉંમર થઈ ગઈ છે એટલે મારા લગ્ન કરવાનું તમે માંડી વાળો. એવું હોય ને તો અંકિતાનું ભણવાનું પૂરું થાય ને એટલે તમે એમના લગ્ન કરાવી દેજો. જો મને હોશ હોય કે નહીં કે મારી બે દીકરીઓ સાસરે જાય, એને સારું ઘર મળે અને પાછલી જિંદગી એની સુખેથી જાય. બા તમને મારે કેટલી વખત સમજાવવા, મેં તમને કેટલી વાર ના પાડી કે તમે મારા લગ્નની વાત ના કરો. હું તમને એકલા મૂકીને ક્યાંય જવાની નથી, તો પણ કેમ તમે સમજતા નથી મારી કોઈ પણ વાતને? જો દીકરા, આટલું બધું અકળાઈ નહીં જા. સાંભળ, સાસરે તો મારે કઈ નથી સાંભળવું તમારું. અરે જો હું તને કહું છું, ખાલી એકવાર છોકરો જોઈ લે, બસ, બીજું કશું નથી કહેતી. નથી જોવો બા મારે છોકરો. લગ્ન કરવા હોય તો છોકરો જોવો હોય ને. હું તમને આ ઉંમરમાં એકલા મૂકીને ક્યાંય જવાની નથી. જો તને જ્યારે જ્યારે મારી યાદ આવે ને ત્યારે હું તને મળવા આવી જઈશ, તો એની ચિંતા ન કર. બસ. બા યાદની વસ્તુ અને મળવા આવવાની વસ્તુ અલગ છે. પણ જ્યારે તમારી ઉંમર થઈ જશે, તમારા સહારાને જરૂર હોય, તમારો બુઢાપો થઈ જશે, જ્યારે તમે તમારી જાતે ઊભા નહીં થઈ શકો, ત્યારે શું કરવાનું? ત્યારે તમારી પાસે કોણ ઊભું રહેશે? લગ્ન કર્યા, છોકરો કેવો મળ્યો, સાસુ કેવા મળ્યા, એ કોને ખબર? અત્યારે લગ્ન સમયે તો બધા હા પાડશે, મીઠું મીઠું બોલશે, એવું પણ કહેશે કે કંઈ વાંધો નહીં, તારી બાની સેવા કરવા જવા દઈશ. અને એ સમયે મને સેવા કરવા ન આવવા દીધી તો શું કરવાનું મારે? બોલો. એના કરતાં મારે લગ્ન જ નથી કરવા ક્યાંય. જો દીકરા, આવી રીતે નહીં બોલાય. તું આટલી બધી મારી ચિંતા કરે છે, મને ખબર છે, પણ જો સાંભળ, એકવાર મારા ખાतिर એકવાર તું છોકરો જોઈ લે, તું સમજી લે, તને સારું લાગે પછી મને જે હોય તે કહેજે, પણ એકવાર જોઈ લે. હા બા, તમે કહો છો ને તો એકવાર જોઈ લો. પણ એ લોકોને પણ મારી શરત છે ને એ માન્યમાં રાખવી પડશે. જો એને મારી શરત મંજૂર હશે ને તો જ હું લગ્ન કરીશ, બાકી હું ના પાડી દઈશ. સારું, બસ આપણે એ રીતે વાત કરી દઈશું. હા સારું. હવે જાઉં હું અંદર? હા. મને તેમ કે શું કામ હશે મારા બાને કે મને બોલાવી આવી રીતે? હા જો, હા હવે આપણે જે વાત કરવાની હતી, જે મળવાની, એ બધા મળવા આવી ગયા છે. હવે તમારે એકબીજાને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. હા દીકરા, તું કેટલું ભણેલો છે? મેં BCA કમ્પ્લીટ કરેલું છે અને આગળ સોફ્ટવેર એન્જિનિયરિંગમાં આગળ વધવા માંગુ છું. હા. બાકી તમે જરાય ચિંતા નહીં કરતા. હા છે ને મારા મામાના શાળાના દીકરા જ થાય છે અને બહુ નજીકના અમારા સંબંધી છે. હે એટલે તમારે આ એમાં કાંઈ કહેવાપણું નથી. એટલે અને હા મારા કાકા ગયા ને પછી આ ઘરમાં કોઈ મતલબ પુરુષ નથી. એમની બે દીકરીઓ અને અમારા કાકી એકલા જ રહે છે. અને આ તો અમે ગામવાળા અને આમ અમારા થોડાક સંબંધી થાય છે. તો મને તમારા દીકરાનો ખ્યાલ આવ્યો એટલે મેં વાત કરી તો કાકીએ કીધું કાંઈ વાંધો નહીં, જોવા બોલાવી લે, આગળ આપણે જોયા પછી વાત ચલાવીશું. હા બેટા રાજ, આ તે જેવી વાત કરી હતી એવી જ છોકરી ડાઈ છે, સંસ્કારી છે. અને આમ પણ બેન, આ અમારો રાજ જે પણ માંગવું કોઈનું લાવે ને એમાં કાંઈ તકલીફ ન હોય, બધું વ્યવસ્થિત હોય છે. આ તો અમને એમ થયું કે જો શહેરની છોકરી લાવી અને કાંઈક ને કાંઈક નાટક કરે એના કરતાં ગામડાની દીકરીઓ બહુ સંસ્કારી હોય છે. એટલે હવે વિચાર કર્યો કે જો ગામડામાં લગ્ન થતા હોય મારા દીકરાના તો અમને શું વાંધો છે? અને આમ પણ
મારો દીકરો સારી એવી કંપનીમાં નોકરી કરે છે, સારું એવું ભણેલો છે, અને શહેરમાં રહેતા છોકરા હોય એટલે કોઈ ફરિયાદ પણ ન આવે. હા બેન, હું પણ તમને એ જ કહેવાની હતી. મારી દીકરીઓ છે ને ગામડામાં મોટી થયેલી છે, શહેરની રહેણીકરણીથી એટલી વાકેફ નહોતી, તો ભવિષ્યમાં એની કોઈ રાવ ના આવવી તમે જોઈએ સહેજ પણ ચિંતા ન કરતા. આ તમારી દીકરીઓની એક પણ કમ્પ્લેન નહીં આવે, અને કમ્પ્લેન આવે ને ત્યારે તમારું ચંપલ અને મારું મોઢું હશે. અરે કાકી તમે જરાય ચિંતા ના કરો. હા અમારા કાકીનો સ્વભાવ જ એટલો સારો છે ને એટલે વાત જ ના પૂછો. હા બધામાં ભળી જાય. હા અમારે ક્યારેક ગમે ત્યારે પ્રસંગ હોય ને ત્યારે એકબીજા આવતા જતા હોય ને ત્યારે વાત જ ના પૂછો. હા અને એટલા સ્વભાવના મીઠા છે ને કે તમારી દીકરીને બહુ વર્ષે દુઃખ નહીં થાય. બેટા રાજ, બહુ બધા વખાણ કરી લીધા છે હો. હવે એમને કંઈક ઘરમાં આવવા દે, પછી ખબર પડે ને એકબીજાના વર્તન ને વ્યવહાર. જેવા માણસો હોય એવા વખાણ તો કરવા જ પડે ને હે. રાજ, હા થોડાક સવાલ પૂછી શકો? હા હા કદાચ એ બેવને વાત કરવી તો પણ વાત કરાવી દઈએ હા, ને. એ તો વાત કરાવશું જ, પણ હું થોડાક દીકરીને સવાલ પૂછું તો કોઈ પ્રોબ્લેમ નથી ને? ના 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 પૂછી શકો છો. હા, બેટા તારું નામ? જીજ્ઞા. અ, તને રસોઈ બધી આવડે છે? હા માસી, રસોઈ તો મને બધી જ ફાવે છે. અ, અ, તું શહેરમાં આવે લગ્ન કરીને તો કંઈ તકલીફ નથી ને? તને ત્યાં ફાવી જશે ને? હા, શરૂઆતમાં તો ન જ ફાવે, પણ ધીમે ધીમે ફાવી જશે. સાંભળ, તો એવું વિચારતી હશે ને કે આ બધા શહેરના લોકો છે અને ગામડાના લોકો સાવ અલગ હોય છે, પણ તું જરાય ચિંતા ન કરતી. જો મારા દીકરા સાથે અંજળ હશે તો નક્કી થઈ જશે, પણ એવું ન વિચારતી કે હું તારી સાથે સાસુપણું બતાવીશ. હંમેશા માં તરીકે રહીશ. હા, જો કે મારે બોલવું તો ના જોઈએ, બધા વડીલ બેઠા, પણ મારી એક શરત છે લગ્ન કરવા પહેલાં. સરસ. અરે હા, શરત શરત એવી છે કે જ્યારે પણ મારા મમ્મીને મારી જરૂર પડશે ને ત્યારે તમારા બધાએ મને મારા મમ્મી પાસે આવવા દેવી પડશે. અરે એમાં શું મોટી વાત છે. હા, તમને ખબર છે કાકી કે અમે ફક્ત બે જ બહેનો છીએ, અમારે આગળ પાછળ બીજું કોઈ નથી. આજે તો મારા મમ્મી એમના પગ ઉપર છે, કાલે સવારે ન કરે નારાયણ એ કંઈ બીમાર પડ્યા કે એવું કંઈ થયું તો? કઈ વાંધો નહીં. હા, તારા મમ્મી છે તો એ મટી થોડા જવાના છે. અને આમ પણ દીકરો ન હોય તો માં તો કોની પર આશા રાખે? દીકરીઓ પર જ રાખે ને. અરે કાકી આ બધું તમે જ પૂછી લેશો કે આ બે જણાને આપણે વાત કરવા દેશો. સારું. કાકી હા જા. આ બેને આપણે મળવા જવા દઈએ. વાત હા કરી સાગર, હા છે અમારી વાડી. સારી છે. હા, ઘણા સમય પછી આમ ગામડે આવ્યો છું. ગામડું જોયું તો બહુ સારું લાગ્યું, અને તમે પણ દેખાવે બહુ સુંદર છો. ધન્યવાદ. બીજી વાત એ કે હું તમને કંઈ પૂછી શકું? હા બોલો ને. આમ તમે કેટલું ભણેલા? જો કે અમારે અહીંયા તો વધારે ભણવાનું ના હોય, એટલા માટે હું 10 ધોરણ જ ભણેલી છું. અને બીજું હું શું કહું છું કે જો તમારો પરિવાર રાજી થઈ જાય, મારો પરિવાર રાજી થઈ જાય અને ભગવાનની દયાથી લગ્નનું નક્કી થાય તો તમને મારી સાથે લગ્ન કરવામાં કંઈ વાંધો તો નથી ને? એ તો બધા વડીલ નક્કી કરશે અને વાતચીત કર્યા બાદ હું તમને કહી શકું. હજુ તો આ રીતે તમને હું કઈ રીતે કહી શકું કે લગ્ન માટે રાજી છું કે નહીં. મારા મમ્મીને જેમ યોગ્ય લાગશે ને એમ થશે. એવું નથી. હું તો માત્ર એ માટે પૂછું છું કે ઘણીવાર એવું હોય કે ઘરની દીકરીને લગ્ન બીજા સાથે કરવા હોય, અથવા હમણાં લગ્ન કરવાની ઈચ્છા ના હોય, અથવા જે પાત્ર એને જોવા આવ્યું હોય એ એમને પસંદ ના હોય, પણ બધાની સામે તે કહી ના શકે. એટલા માટે એકલામાં હું તમને પૂછી રહ્યો છું. એમ તો કંઈ પ્રોબ્લેમ નથી ને તમને? ના, મને કંઈ વાંધો નથી. હા, પણ મેં જે શરત મૂકી છે એ શરત તમને આધીન હોય તો હું લગ્ન કરીશ. હા હા, કેમ નહીં. તમે જે શરત મૂકી છે ને એ તો કદાચ તમારી જગ્યાએ હું પણ હોઉં ને તો હું પણ મૂકું. કારણ કે મને પણ ખબર છે ને તમને પણ ખબર છે કે તમારા મમ્મીની આગળ પાછળ જો કોઈ હોય ને તો એ તમે અને વાત કરતા હતા ત્યાં સુધી મને ખબર છે કે તમારી એક નાની બેન છે, એ અત્યારે બહાર ભણવા ગઈ છે. હા, હું તમને શું કહેતી હતી કે બધા કહેતા હોય છે કે આ જે શહેરમાં છોકરા રહે છે ને
એની જિંદગીમાં કોક ને કોક છોકરી હોય છે, તો તમારી જિંદગીમાં એવું કંઈ છે કે નહીં? ના ના એવું કંઈ નથી. તમ તારે એ બાબતે તમે બેફિકર રહેજો. જો હોય તો તમે મને કહી દેજો. તમ તારે કદાચ તમે તમારા મમ્મી સામે પણ કંઈ બોલી ના શકતા હોય તો. ના ના એવું કંઈ જ નથી. હવે બહુ લેટ થઈ ગયું, આપણે જઈએ. હા. બેટા સાગર, આ હવે ગીત છે ને ગુનગુનાવાનું બંધ કર અને મારા સવાલનો જવાબ આપ પહેલા. લે વળી, હવે આ ઘરમાં હું આમ ગીત ગાઉં તો પણ તમને પ્રોબ્લેમ છે? હા, કેમ વળી? કેમ કે જ્યાં સુધી એક વાતનું સોલ્યુશન નહીં આવે ને ત્યાં સુધી આ તકલીફ તો રહેવાની જ છે. તો સોલ્યુશનની તો ટ્યુબ પણ આવે, લઈ આવો, આવી જાય. એ ભાઈ, આ દર વખતે સિરિયસ વાત કરું છું તો તું મજાકમાં કેમ લે છે? અરે જો જિંદગીમાં છે ને બહુ સિરિયસ નહીં રહેવાનું. હા, જિંદગીમાં બહુ સિરિયસ રહે ને તો જિંદગી ક્યાં પૂરી થઈ જાય, કેવી રીતે જીવ્યા ને એ જ યાદ ન રહે. એના કરતાં હસી ખુશીથી રહીએ ને તો જિંદગી જીવવાની પણ મજા આવે અને બધા સાથે રહેવાની પણ મજા આવે. સમજી ગઈ. બેટા સાગર, તારી બધી જ વાત મને સમજમાં આવી ગઈ છે, પણ મારે જે મુદ્દાની વાત કરવાની છે ને, હવે એ તારા સમજમાં આવી જાય ને એટલે મારું જીવન સફળ થઈ જાય. હા તો બોલી નાખો, મુદ્દાની વાત કઈ છે એ બોલી નાખો. એ જ કે આપણે જે છોકરી જોવા ગયા હતા, જે રાજે બતાવી, એ છોકરી તારા ધ્યાનમાં આવી ગઈ ને હવે કે નહીં? જો મમ્મી, એ છોકરી આપણે જોવા ગયા, અમે લોકોએ પર્સનલમાં પણ વાત કરી, હા, પણ સાચું કહું ને તો એ છોકરી મારા ધ્યાનમાં નથી આવતી. શું કહે છે તું? આ સારી છોકરી છે, આ જોયું નહીં એના ચહેરા પરથી? એના મમ્મી પણ કેટલા સારા છે, સંસ્કારી ઘરની છોકરી છે, અને માંડ માંડ કરીને રાજે સારું ઠેકાણું બતાવ્યું, ત્યાં પણ તને ના જ આવી. જો મમ્મી, હું ક્યાં અને એ છોકરી ક્યાં, અમારું ક્યાંય લેવલ જ ના ગણાવી શકાય. સાચી વાત છે, તારું લેવલ ક્યાંથી ગણાય? આ શહેરમાં નાટક જ કરીને ઊભો છે. શહેરમાં કેટલી જગ્યા પર વાત ચલાવી હતી ને, બધેથી ના આવી છે. કેમ કે બધાને તારા લક્ષણો ખબર છે કે તું 72 લક્ષણે પૂરો છે. માંડ માંડ કરીને આ ગામડાની છોકરી સાથે વાત ચલાવી છે ને, તો ધ્યાન રાખજે, ત્યાં ના ન પાડતો અને હા કહી દેજે, અને તારા લગ્ન ત્યાં જ થશે. તમે કહેશો ને એવું કંઈ જ નહીં થાય. અને આમ પણ મેં તમને પહેલાં પણ કીધું હતું કે તમે છોકરી જોવા જઈએ, છોકરી પસંદ કરીએ, પણ મને યોગ્ય લાગશે તો હું આ પાડીશ. મને યોગ્ય નથી લાગતું, મને છોકરી નથી ગમતી, કારણ કે એકદમ ટિપિકલ ગામડિયન છે યાર. તારા કરતા તો 7 ગરજે ઈ છોકરી સારી છે, સમજો? હા, કે પરણાવી દે છે. મારા કરતાં કોઈ 7 ગરજે સારો છોકરો હશે ને એની સાથે, પણ મારે છે ને એવી 7 ગરજે સારી છોકરી સાથે લગ્ન નથી કરવા. સાંભળ સાગર, આ શહેરમાં કેટલી ઠેકાણે વાત કરી છે, ત્યાં કોઈએ હાથ નથી ચાલ્યો, પણ આ ઘર બહુ સારું છે અને ત્યાં તારા કારનામાં નથી ખબર. અને જો આવી રીતના રહેશે ને તો કુંવારો રહી જશ. તારા બધા ભાઈબંધો પરણી ગયા છે. જો મમ્મી, તમારે છે ને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એવો સમય ક્યારેય નહીં આવે. જો તમે જે છોકરીઓ બતાવો અને એ મને પસંદ નહીં આવે ને તો હું મારી રીતે છોકરી શોધી લઈશ અને લગ્ન પણ કરી લઈશ. કામ ધંધો સેટ કર્યો છે, કેટલા રૂપિયા ઉડાડી દીધા છે, પણ ક્યાંય બિઝનેસ તે ચાલુ કર્યો નથી અને નથી નોકરી કરતો. ત્યાં જઈને મારે ખોટું બોલવું પડ્યું કે આ ભણેલો છે ને સારી નોકરી કરે છે. તે ભણેલો તો છું, નોકરી નથી કરતો, વોટેવર. ને બીજું તો કે આ મારા પપ્પાની મિલકત છે, એને શું આપણે દાનમાં દઈ દેવાની છે? અચ્છા, એટલે તારા પપ્પાએ જે મહેનત કરીને મિલકત ભેગી કરી એ તું બધું વેચવા પર ઊભો થઈ જશે એમ ને? અરે વેચવાની ક્યાં વાત કરું તો છું? કઈ કામ નહીં કરે ને તો બધું એમનું વેચાઈ જશે. કંઈ નહીં થાય. હું છે ને યોગ્ય સમયે મારું યોગ્ય જે મેં વિઝન સેટ કર્યું છે ને હા, ત્યાં પહોંચીશ એટલે ઓટોમેટિક બધું સેટ થઈ જશે. ક્યારે પણ હરેક વસ્તુનો યોગ્ય સમય હોય છે. એ સમય હજુ આવ્યો નથી, આવશે એટલે કહીશ. તું તારા મિત્રને તો જો કે કેટલા ટેલેન્ટેડ છે ને, કેટલું વર્ક કરે છે ને, કેટલું કમાઈને આપે છે ઘરમાં, અને તું એક જ એવો નમૂનો છે કે બધું ઉડાવવા પર ઊભો છે. બધા સરખા નથી હોતા ને મમ્મી. જ્યારે હું નાનો હતો ત્યારે કહેતા કે
મારો દીકરો તો દીકરો છે. હા, રમીલા માસીનો છોકરો છો, મૂંઢ જેવો, બોલતોય નથી. ત્યારે કહેવાય ને કે દીકરા હા રમીલા માસીના છોકરાને જેમ મૂંઢ બની જાની વાત તું કરો છે. લવારા જ કરવા છે. જેમાં ધ્યાન આપવાનું છે ને એમાં આપતો નથી. મૂરખનો સરદાર. ક્યાં હોય ગયો પાછો કઈ ખબર નથી પડતી. રાજ, હા બાબા. અહીં આવતો. એ આવ્યો. એ લે તમે કાં ટાણા વાડી બાજુ આવ્યા? બસ અત્યારમાં મેં કીધું પગ મોકળો થાય ને વાડી આટો મારતો બીજું શું. યાર અમારું કામ કર્યું તમે. આ સવારમાં છે ને વાડી બાજુ આંટો મારો ને એટલે આમ મને શાંત રહે. હું તો તમને ઘણી વાર કહું કે કારક છે ને આમ ગામમાં આંટો મારવા જવાય. આ તો બસ ઘર ભલું ને અહીંયા ફળિયું ભલું, અહીંયા બેઠું જ રહેવું, બહાર જવું જ નહીં. આ ભાઈબંધ દોસ્તારોને મળાય, ક્યાંક સોરે બેહાય તો કંઈક આમ તેને જીવને શાંતિ વળે. આ શેરડીને હવે શું વાર છે પાકવાના? પાકવાની તો હજી બાપા એકાદ પાણ જોહે હજી, મને એવું લાગે છે. પછી પાકશે, પછી કંઈ કઢાઈ નાખી. પણ ખાતર બાતર નાખજે હો પાછા ટેમે, નકર પાછું નહીં થાય. આ માથે છે ને હાથમાં આવેલું વયું થાય. હવે તમે મને પાછા કહો, અત્યાર સુધી તો હું જ કરતો આવ્યો છું હે, અને તમે બધું શીખવાડ્યું જ છે મને આખે. બાપા હું તમને શું કહું? એક મિનિટ, તું એમ કહેશો કે હું જ કરું છું? હું છે ને એટલી જ વાડી નું આવું. મને ખબર હોય તું બધું કરે જ છો, પણ વાડી આવું ને એટલે મારે તને કહેવાય જ જાય આમ કરજે. એટલે હું કીધું આ રોક ટોક કરવી એ ઘરે હારા મંદિરે હારા. એટલે પણ તમે કયો એનો મને વાંધો નથી. આ તો ખાલી આમ તો કહું, તમારે મને કહેવાનું જ તે. હજી તમારી પાસે ઘણું બધું શીખવાનું બાકી છે. આ તમે કેટલા વર્ષથી ખેતી કરતા હતા, આ તો હમણાંથી આ 2-3 વર્ષથી મૂક્યું છે હે. એ તમે પરાણે મૂકે એવું નકર તમને આ ખેતી છૂટે? રામના નામ લ્યો. હવે તું એમ કહેતો કે હું તમને કહું, તારે પછી જે કહેવું હોય એને કહેજે, પેલા હું કહું એ સાંભળ. હા બોલો. ત્યાં ઓલી કંઈક સંબંધની વાત હાકી છે. હા આપણે આ રાધા કાકીની છોડ્યું નથી જીગુ, હા હા એની વાત આકી છે. આ મારા મામા છે ને એના હાળાનો છોકરો. હા હા એટલે પછી મને લાગ્યું ભાઈ હા અમે તમારા ભાઈબંધની છોકરીઓ છે અને આપણે ઘર જેવા સંબંધ છે, તો મને એમ થયું કે આ સારું ઠેકાણું છે તો આપણે બતાવી. તો આ છોડી શું છે ગામડામાંથી શહેરમાં જાય, આ મોટી જાય તો નાનીનો કંઈક વારો આવે તો બિચારા સુખી થાય. કારણ કે તમારા ભાઈબંધ વીએ ગયા પછી એને તો ઘરમાં કોઈ જણ છે નહીં, કોઈ આધાર નથી. એટલે મેં વાત ચલાવી છે, જોઈએ હવે એના અંજળ લખત હશે તો થાય, બીજું તો શું હોય, આપણે તો નિમિત્ત બનવાનું હોય. પણ જો ભાઈબંધને ઠેકાણે ભાઈબંધ અને આ સંબંધની વાત છે ને એ બહુ અલગ વસ્તુ છે. સંબંધ કરીએ ને તો કાંઈ તકલીફ થાય ને એટલે બે બાજુથી આંગળી તને ઘોકાવશે. એટલે ધ્યાન રાખીને કરજે જે કાંઈ કરીને એ. અરે બાપા બે પક્ષ છે ને હાવ હોજા છે. હા રાધા કાકીને તમે ઓળખો છો, એની બે છોડ્યું એ હાવ હોઈ ગયું છે. અને આ મારા મામાના હાળ એ કાકી તે બહુ સારા છે. આ હવે સાગરનો અનુભવ થોડોક ઓછો, પણ સમજી લો ને પરિવાર એવો હોય એટલે છોકરો સારો જ હોય. અને નોકરી કરે છે ખાલી એ વાત કરતા થાય કંઈક આ કંઈક એન્જિનિયરિંગનું કરતા હતા. તો પછી આપણને શું વાંધો, આપણે તો નિમિત્ત બનવાનું હોય, આંગળી સિંજાનું પૂન હોય. એટલે વાત ચલાવી છે. મેં કીધું ક્યાંક એનું ગોઠવાઈ જાય તો એ તે બિચારા કાકીને ચિંતા ઓછી થાય એમ. પણ જો આમાં કેવું છે સંબંધમાં, આપણે વડીલોને ઓળખતા હોય, તું હજી સાગરને પૂરો ન ઓળખતો હોય, એના મા બાપને ઓળખતો હોય નામે કે જે હોય ઈ, કે એનામાં સંસ્કાર સારા છે. પણ છોકરા અત્યારે શું કરે ને એ કોઈને કાંઈ ખબર નથી પડતી. એટલે પાછળથી કાંઈ લોસા પડે અને પછી તારી ફરિયાદ મારી પાસે આવે ને એવું ન થાય ને એ ધ્યાન રાખજે. બાબા હા છે ને એ લોકો જોઈ તો ગયા છે હે, હવે એના જવાબની રાહ છે. એનો જવાબ આવી જાય ને આ પછી ખબર પડે શું છે શું નહીં એમ. જો થતું હોય અને સારી હલાઈથી હાલે ને તો એ તો આ સંબંધ કરાવો ને એ તો બહુ મોટામાં મોટું પુણ્ય છે. પણ જો એમાં કંઈક એકાબીજીને તકલીફ પડીને તો હેરાન તું થાયશ અને પછી ફરિયાદ મારી પાસે આવશે. અરે નહીં આવે ફરિયાદ બાપા, જરાય ફરિયાદ નહીં આવે. તમે હું સમજી વિચારીને કાંકરા કાઢીને જ વાત કરી બધી, અને મેં વાતે કરી દીધી છે કે જો ભાઈ ઘર પોખતું નથી, કરિયાવરમાં પોખશે એટલું આવશે. તો ઓલા કાકીએ શું કીધું ખબર સાગરના ભાઈએ, એ કે અમારે કંકુની કન્યા જોઈએ, અમારે કાંઈ અમારે દીકરી લઈ જાવી છે, અમારે કરિયાવર જોતો નથી, ભગવાન દીધું ઘણું છે. તો પછી શું છે બિચારા ઓલાને ઉપાધિ અને આને ઉપાધિની બેને ચિંતા નહીં. હા જો પાછો સાંજે તું છે ને ટાણાહાર ઘરે આવજે. હા સાંજે મનસુખભાઈને ઘરે જમવાનું છે આપણે બધાને, કથા રાખી છે ને એટલે. ઠેક હા તે સારું વાંધો નહીં. એમ તો હું દિયાસમાં ઓરો આવી જાય તમ તારે. સારું યા હાલો. એ આ છે તમે રામજી કાકાને આંટો મારતા જજો. એ આ
હવે તો બા સાચું કહું ને તો અંકિતાની બહુ યાદ આવે છે મને. હવે જલ્દી આવી જાય ને તો સારું છે. આવી જ જશે ને, બસ એની એક્ઝામ સારી જાય તો સારું. હા, હવે તો એને પરીક્ષાના પણ થોડા દિવસ જ બાકી રહ્યા છે. થોડાક દિવસની અંદર મારી બેન પાછી આવી જશે એટલે પાછું મને ગમવા મળશે અને આ ઘર છે ને એ હૈરું બૈરું પણ લાગવા મળશે. જય શ્રી કૃષ્ણ કાકી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવ બેટા. કેમ છો? મજામાં? બસ સારું છે. તને કેમ છે? સારું? હા બસ મને પણ સારું છે. હવે જો એક બહુ સારા અને ખુશીના સમાચાર લઈને આવ્યો છું. અચ્છા સારું, બોલ જલ્દી બોલ. હવે પણ જો હા, જ્યારે હું સમાચાર આપું પછી તમારે મને આખા દૂધનો ચા પાવો પડશે. અરે આખા દૂધની શું, તને તો છે ને 2 કપ ચા પીવડાવીશ, 2 કપ. અને એ ત્યાં જીજ્ઞા નાથની, કારણ કે પછી તો હારે વહી જાય. આ પછી કેદી નાથની ચા પીવા મળે શું ખબર છે? હા, એટલે કે એ લોકો નહીં હા આવી ગઈ છે, એટલે કે છોકરા વાળા એને ગમી ગયું છે ને એની તરફથી બધી તૈયારી છે. હવે આપણે જવાબ દેવાનો છે, શું કરવાનું છે. એકદમ સારા સમાચાર આપ્યા છે ખરેખર. હા, છોકરાને એ તો ખબર છે ને કે હું એના કરતાં 5 વર્ષ મોટી છું. અરે બધી વાતની ચોખવટ કરી લીધી છે અને કરિયાવર બાબતે કોઈ ચિંતા નથી. એમને કંકુની કન્યા જોવે છે, એણે કીધું છે પહેરેલ કપડે છોકરી જોઈએ, અમારે કાંઈ જોતું નથી. ભગવાનનું દીધું એની પાસે ઘણું બધું છે, એટલે આપણે ઉપાધિ કરવાની નથી. તો પછી મારા બાને જેમ યોગ્ય લાગે એમ મારા બા જેમ કહેશે એમ હું કરીશ. જોયું આ બધું તમારા ઉપર જોયું. હા, એને તો લગ્ન કરવા છે પણ મારા બા કે એમ કરશું. હા, એટલે હવે આપણે શું કરીએ? એ લોકોને કેણ મોકલી દઈએ કે ભાઈ અમારા તરફથી તે બધી તૈયારી છે અને અમને અમારી હા છે. અને બીજી વાત એ કે મેળ આવે ને તો આ 2 મહિના પછી આ લગ્નનું ગોઠવી દઈએ. લગ્નમાં જો હું તમને કંઈક કહેવા માંગુ છું. લગ્ન છે ને 2 મહિના પછી ઘરે નથી કરવા. અરે પણ ઘરે નથી કરવા તો લગ્ન કઈ રીતે થાય? તમને તો ખબર છે કે અમારી ઘરની પરિસ્થિતિ કેવી છે. અમારી પાસે એટલા બધા રૂપિયા પણ નથી, એટલે લગ્ન છે ને હું સમૂહમાં કરવા માગું છું, જેથી કરીને મારા બા ઉપર કંઈ ખર્ચો ન આવે. અરે હા, એમાં પણ હું વાંધો એની વાતે સાચી છે. આ તમારા ઘરમાં પહોંચતી વસ્તુ નથી એટલે સમૂહમાં પણ ગોઠવી શકાય. અને આમે તે હમણાં આપણા ગામમાં લગ્ન થવાના છે આ દિવાળી પછી, તો 2 મહિના બીજું મોઢું, એમાં હું ન્યા વાત છે. અરે ના, એ ભલે ના એ વાત કરે સમૂહ લગ્નની, પણ એ લોકો માનવા જોઈએ ને. બા જો એ લોકોને લગ્ન કરવા હોય ને મારી સાથે તો એ લોકોને મારી શરતને માનવી પડશે. અરે તું ચિંતા કરી માં જીજ્ઞા. હા જો કાકી, તમે જરાય છે ને ઉપાધિ ન કરો, હું બેઠો છું ને. અરે 2 મહિનામાં હું ખાટા મોડું થઈ જાય, તમ તારી લોકો માની જાય, બરાબર? હા, આપણે તો એની વાત સાચી છે, આપણે આપણું ઘર પહોંચતું એ રીતે ગોઠવવાનું હોય ને. એ જ ને બા, જેટલી પછેડી હોય ને એટલી જ હોળતણાય ને. એને જાનમાં એ 500 માણસ આવ્યા તો હા, તમને ખબર છે કે આપણી એટલી તેવડ નથી અત્યારે કે તમે લગ્નનો ખર્ચો પણ ઉપાડી શકો. અરે જો મેં એની અરે બધી વાત કરી લીધી છે, એને મેં કીધું છે કે મર્યાદિત સંખ્યામાં માણસો લાવજો, પછી તમારે ઘેરે તમારે જે કરવું એ કરજો, બાકી જાનમાં આવો ને તો માપેની જાન લાવજો. ઘર દુબળું છે, મેં હંધી વાત કરી દીધી છે અને તમારે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. અને બીજી વાત, આના લગ્ન થાય ત્યારે આપણે જે જમણવાર કરવાનું છે એ સરપંચ સાહેબે કીધું છે કે પંચાયતના ખર્ચામાંથી આપવાનું છે, કારણ કે મારા કાકા પંચાયતના સભ્ય હતા, એટલે એણે કીધું છે કે એમની દીકરી, એટલે સરપંચે કીધું ગામની દીકરી કહેવાય, એટલે છે ને જમણવારનો ટોટલ ખર્ચો તમને પંચાયતમાંથી મળવાનો છે, એટલે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારી વાત સાચી છે બધી, તો પણ મારી ઈચ્છા સમૂહમાં જ લગ્ન કરવાની છે. હા, લગ્ન સમૂહમાં જ કરવાના છે, પણ આપણે કહેવાય ને કે લગ્ન પહેલાં ગામને ખાધું એટલે ખવડાવવું પડે ને. આ તારા બાપુ બધે વ્યવહાર કર્યો હોય તો ગામવાળાને એમ હોય ને કે એને ઘેરે નાતરું હોય ત્યારે વ્યવહાર કરે, એ માટેની વાત છે. પણ એ ઉપાધિ તારે નથી કરવાની. તું છે ને તારા લગ્નની તૈયારી કરી, તારે જે લેવું દેવું હોય ને એ તું એમાં ધ્યાન દે. આ બધું છે ને વ્યવહારની વાત અમે કરી લેવું, બરાબર ને કાકી? હા રાજ બેટા, મારા કયા વગર તું અમારે આટલું બધું કરે છે, તારો ઉપકાર નહીં ભૂલાય ખરેખર. ખબર જ હતી આ છેલ્લે મને પારકો કરવાના છો તમે, મને 100% ભરોસો હતો. અરે રાકી, હા મારા કાકા અને મારા બાપા એ નાનપણના ભાઈબંધ છે. હા, તો આપણા ઘર જેવા વ્યવહાર છે. આ તમારું ભલું થતું હોય તો મને શું વાંધો હોય? એટલે તમારે કાંઈ ચિંતા નથી કરવાની. હવે ધામે ધૂમે આ પ્રસંગ કેમ જલ્દી ઉકલે એ આપણે વિચારવાનું છે. હા, તમારા માટે ચા બનાવીને લઈ આવું. ચા પીવી છે ને? ચા પીવી છે, પણ આ ઓલી શકલી ક્યાં ગઈ? દેખાતી નહીં. એ તો બહાર ગઈ છે ને, પરીક્ષા ચાલે છે. પરીક્ષા ચાલે છે. હા, ભણવા વાળાને પછી પરીક્ષા હોય. તમે બેસો, હું ચા લઈ આવું. સા બનાય લે. હા સી વાત હો. આ ભણવા વાળાને પરીક્ષા ને બધું આવે, આપણે કાંઈ ન આવે.
આપણે તો જીવનની પરીક્ષા આપી આપીને બેઠા એની જેવું થયું. જરાક આદુ નાખજે જીજ્ઞા સામા હો. હવે શું ક્યારની જેમ ગાંડાની જેમ મારી સામું જોઈને દાંત કાઢે છે? કઈ છે મારા મોઢા ઉપર હીરા મોતી ટાકેલા? આ સવારની જોઉં છું. હા, કેટલું માસૂમ ચહેરો. આજે શરમાઈ છે બહુ નહીં? હા, આજે જીજાજી આવવાના છે એટલે ને. બસ ખોટી ફાલતુની વાત તારી બંધ કર. હા છે ને, તારા જીજાજી તારા માટે જ આવે છે, તને જોવા માટે, મને જોવા માટે નહીં. મને તે જોઈ ગયા તમે મહિનો દિવસ પહેલા. જો અત્યારે જતી ના હોય તો હા, ક્યાંય નહોતી ગઈ. હા, મંદિરે ગઈ હતી, પછી ત્યાં ફૂલડા વીણતી હતી. હા, હું ગમે ત્યાં જાઉં પકડાય જ જાઉં. પણ આ તમે એક મહિનાથી ફોનમાં આમ વાત કરો છો. હા, જો કે સગાઈ થઈ નથી, પણ આમ સગાઈ થઈ ગઈ હોય ને એવી રીતે વાત કરો છો. જો 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 પાછી શરમાઈ છે કેવી. હા, તમને શરમ નથી આવતી? લગ્ન થવાના છે તેમાં શરમાવાનું શું? પણ હજી સગાઈ તો નથી થઈ ને. આવતા મહિને સગાઈ છે ને અમારી. તો સગાઈ થઈ પછી વાતો કરાય ને. અને શું કીધું? હા, જીજાજી મારા માટે આવે છે એમ. હા, તો મારા માટે આવવું જ પડે ને. એકની એક સાળી છું. હા, જોવા આવ્યા ને ત્યારે હું પરીક્ષા આપવા ગઈ હતી, એટલે મેં તો એને જોયા જ નથી. એટલે જ મેં બોલાવ્યા છે એમને કે તમારી લાઇટકી સાડી આવી ગઈ છે અને મારી લાઇટકી લખણ ખોટી બેન આવી ગઈ છે, તો તમે એને આવીને જોઈ જાઓ, તમારું મોઢું બતાવી જાઓ. કારણ કે ફોટામાં જોયા હોય એમાં તો અલગ લાગે ને, અને રૂબરૂ જો ને તો કેટલા મસ્ત છે તારા જીજાજી, એકદમ ગોરા ગોરા છે. બહુ વખાણ કરી લીધા હો, બહુ વખાણ કર્યા. પણ હું શું કહું, અહીંયા આવ સાંભળ. હા, બીજા ગામના લોકો સાંભળી જાય ને એની કરતાં તને એકને જ કહું. આ તને સરખી રીતે જોઈ નહોતી, તને પસંદ કેમ કરી? સાચું શું છે ને મારે ખાવાની છે કૂતરા જેવી. મને લાગે છે હો, મારા જીજાજીએ તને બરાબર જોઈ નથી. હા, નહીતર આ તને કયો કાળિયો કૂતરોય હા પાડે એમ નથી. આ તું મારી બેન છો કે દુશ્મન? ક્યાં ભાવની દુશ્મની કાઢે કૂતરા જેવી? લ્યો, રીસાઈ ગઈ મારી બેન. જવા દે, નથી બોલવું મારે. હું તો જવા દે. મજાક કરું છું. હા, મારી મોટી બેન હવે થોડાક દિવસમાં સાસરે જતી રહેશે, પછી હું આવો ઝઘડો કોની સાથે કરીશ? નથી કરવો મારે ઝઘડો તારી હારે. પણ મારે કરવો હોય ને, હા, મને દિવસમાં 2 વાર તારી સાથે ઝઘડો ન કરું ને ત્યાં સુધી ફોન મને છે ને- કરજે. એ લોકો પાસે તો મોબાઈલ પણ છે, જો કે મારી પાસે પણ છે, પણ એ લોકો પાસે તો મસ્તીનો મોબાઈલ છે, એમાં ફોન કરજે, વિડીયો કોલ કરજે મને. આ ફોનથી યાદ આવ્યું મને કે આ જીજાજીને છે ને ફોન કરીને કહી દેજે કે 4 વ્હીલ લઈને આવે. એ 4 વ્હીલ લઈને આવે ને પછી બહાર ફરવા જવું છે. અરે એવું થોડું મારે એને કહેવાય 4 વ્હીલ લઈને આવો, હજી સગાઈ નથી થઈ, મને સગાઈ થોડી નથી? ખબર છે એની પાસે 4 વ્હીલ છે કે નથી એમ. હા, એની પાસે બધું છે. હા, મમ્મી કહેતા હતા, મેં સાંભળી લીધું છે. અને બીજી વાત, આ કેમ ના કહેવાય એટલે? સગાઈ નથી થઈ, સગાઈ નથી થઈ તો વાત તો કરો છો, તો 4 વ્હીલ લઈને આવવાનું ના કહેવાય? હા, શેરલા લોકોનો આ જ વાંધો. સિટીના હોય ને સગાઈ પહેલાં લગ્ન પહેલાં પણ વાતો કરે, અને આપણે વાત ના કરીએ ને તો એમને ખોટું પણ લાગે. એમાં ખોટું શું લાગે? ના પાડી દેવાય ને, અમારા ગામડામાં રિવાજ નથી. હા, પણ તું શું કેમ ટેન્શન લે છે? હું તો ખાલી તને ખીજવું છું, અને મને બહુ મજા આવે છે તારી પીન મારવાની. એ તારા જીજાજી આવે ને એની પિન મારજે, મારી અરે, નહીં હો. એની તો એવી પીન મારીશ ને કે ઊભી પૂછડીએ ભાગી જશે. જોઈ લેજે. એટલે તું એને ભગાડવા બોલાવે છે અહીંયા? બહુ બક 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 કરતા હોય તો એને આપણા ઘરમાં રહેવા તો ના જ દેવાય ને. એ તો બહુ શાંત છે અને સારા છે. અને આ ઘર જમાઈ તો નહીં આવે ને? લાગતું નથી, કમાવ છોકરો છે, ઉડાવ નથી કે ઘર જમાઈ આવે. આ નક્કી ના કહેવાય. તું તો ઘર જમાઈ પણ લાવવાનું કે હમણાં કે દીધી ને બાને. એ સારો વિચાર આપ્યો નહીં તે મને. આજે જે લોકોને આવે ને એટલે કહું કે તમારે મારા જોડે લગ્ન કરવા હોય ને તો તમારે ઘર જમાઈ આવવું પડશે તો જ લગ્ન એ બોબડી. હા, તે મને વિચાર પહેલા કેમ નો આપ્યો? એ પેલા ના પાડી દેશે. હા, છાની મની રહેજે ને મોઢામાં મગ ભરીને રહેશે. હા, એના મમ્મી સાથે આવતા હોય ને તો કાંઈ જ નહીં બોલતી. હા, સગાઈ પહેલા લગ્ન પહેલા તમે બોલો, બક 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 કરો, એ સારું લાગે? હા, વિચાર તને મને પહેલા આપવો તો ને, પોતે ને પોતે વિચાર આપે ને પોતે ને પોતે પાછું મને ના પાડે કે આવું ના કહેવાય. તને કીધું તો ખરા, હું તને ખીજવું છું. મને બહુ મજા આવે તને ખીચવાની. કાંઈ વાંધો નહીં, એક દિવસ તારો પણ વારો આવશે જ ને. અને જો મારો કોઈ દેર સારો મળે ને તો તને એના જોડે જ લગ્ન કરાવી દઉં. પણ હા, બેન, તારો એવો મોકો નહીં મળે. એટલે તે છોકરો ગોતી લીધો છે? ના ના, એવું કઈ નથી. એવા ગાંડા ખોટા નહીં, વિચાર ના નહીં, હા કર. વાંચું બોલતો. અરે ના બેન, એવા ગાંડા ખોટા વિચાર ના કર. હા, તો હું શું કહું, તું સાસરે હોઈશ તો મને કોણ ખીજવાનું છે? હું ને મમ્મી. મમ્મી તો ખીજવાના નથી. અરે ખીજવાની વાત જ ક્યાં કરું છું. મેં શું કીધું કે મારા સસરાના ઘરમાં કોઈ છોકરો એવો હોય તો હું જોઈ લઈશ લગ્ન પછી.
અને તારા લગ્ન પણ કદાચ કરાવી દઉં અને મારી દેરાણી બનાવી લઉં. ભલે ને સગી નહીં તો કાંઈ નહીં, કાકાજીનો, મામાજીનો, માસીજીનો, ફઈજીનો, કોઈ પણ. મારે હજી ભણવું છે હો. અને તારા કાકાજીના મામાજીના બધાને પૌણાવી દેજે. મારે કઈ શહેરમાં નથી આવવું. મારે તો અહીંયા મમ્મીનું ધ્યાન રાખવું છે ને, અહીંયા ઘર જમાઈ લાવવો છે. મમ્મીનું ધ્યાન ઘર રાખવું. જમાઈ તારે લાવવાનો, મારે નહીં લાવવાનો. હા, મોટી બેને નહીં લાવવાનો. મમ્મી કેમ ગયા? ઘર જમાઈ હું જ લઈ આવું. હા, રાજભાઈને બોલાવ્યા છે, ક્યાં રહી ગયા યાર? જલ્દી આવે તો સારી વાત છે. હવે જય શ્રી કૃષ્ણ. આવો આવો, ક્યાં રહી ગયા હતા? એટલે એ ભાઈ, હા મારે એ ગામથી ઠેઠ અહીંયા ધક્કો કડ્યો થાય. હા તમારે ગાડીવાળા માણા યાર, તમારે આવી જવાય ને મારે બસમાં આવવું પડેલા ભાઈ. રોદડા રોમાં આવવા જવાની ટિકિટ, ખાવા પીવાનું જે પણ કાંઈ થયું હોય ને એ કહી દેજો, પૈસા આપી દે. એટલે ભાઈ પૈસાની વાત નહીં જ ભાઈ, તો આ સમય બગડે ને પડતા કામ મૂકવા પડે. હું કામ પડતું મૂક્યું, એનો જે ખર્ચો હશે ને એ કહી દેજો, એ પૂરો કરાવી દઈશ બસ. એ ભાઈ 40 વીઘા જમીન છે, દવા છાંટવાની છે. હા હા પણ હવે તમારે કામ હું તો મને વાત કરો ને ભાઈ. જવરાજભાઈ, હા તમને તો ખબર જ છે કે તમે મારી સગાઈ, હા શું નામ છે મારા સાસુનું? હા ભાઈ આ રાધાબેન. હા, એમની દીકરી સાથે કરાવી છે. હા હા આ બધી વાત તો થઈ જ ગઈ છે. આ હગાઈ પાનું ગોઠવી એટલી જ વાર છે. હા, તો હવે આપણે સગાઈ ગોઠવીએ ને એ પહેલાં એક વાત કરવી હતી ને, એ માટે બોલાવ્યા મેં તમને. હગાઈ પેલા આ બધી વાત તો આપણે થઈ ગઈ છે, તો હવે બાકી શું રહ્યું છે? મહત્વની વાત જે મારે માત્ર તમને કહેવી છે, બીજા કોઈને મેં વાત જણાવી પણ નથી ને કીધું પણ નથી. હા, એ વાત તો હાચી છે, પણ હું વાત શું કરવાની છે? આમ કંઈ ખુલીને વાત કરો તો ખબર પડે. તો સાંભળો, હા આ રાધાબેન, હા એમને 2 દીકરીઓ નહીં? હા, મોટી જીજ્ઞા અને નાની અંકિતા. હા, તો વાત જાણે એવી છે કે થોડાક ટાઈમ પહેલાં, એટલે કે થોડાક દિવસ પહેલાં જ્યારે એમની નાની દીકરી, આ શું કીધું નામ? અંકિતા. અંકિતા એનો કંઈક જન્મદિવસ હશે, તો આ જીજ્ઞાએ એના ફોનમાં એના આ જન્મદિવસની સ્ટોરી મૂકી હતી. હું મૂક્યું હતું. જ્યારે પણ કોઈનો જન્મદિવસ આવે ને તો અત્યારે નવો ટ્રેન્ડમાં કેમ સમજાવું, આ નવી ફેશન નીકળી છે કે મોબાઈલમાં છે ને એનો ફોટો મૂકે, જેથી કરીને બધાને ખબર પડે કે આ હા 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 વ્યક્તિનો જન્મદિવસ સમજાણું. આ કોકનો જન્મદિવસ ગીત વાગતું હોય, હા. હેપી બર્થડે કંઈક ઈ ને. હા હા છે. બસ ઈ જ. હા તો એ તો એનો જન્મદિવસ હોય તો બર્થડે મૂકે, એમાં શું મોટી વાત છે? ઈ કેવા તો અહીંયા મને બોલાવ્યો. આ જ વાંધો તમારા લોકોનો, જે સામેવાળો વ્યક્તિ શું આખું કહેવા માંગે છે એ સાંભળવું હોતું નથી, અને વચ્ચે વાત અટકાવી અને પોતાની વાત ચાલુ કરી દેવી હોય છે. હા હા ભાઈ તમે શું વાત કરો? મગર બોલો બોલો જલ્દી કે, મને મારે મોડું થાય છે એલા ભાઈ. જો તો એણે સ્ટોરી, હા મતલબ એણે ફોટો મૂક્યો ને, તો એ ફોટો જોઈને મને એવું લાગ્યું કે હા જીજ્ઞા કરતાં એની નાની બેન, આ જીજ્ઞા કરતાં એની નાની બેન તો બહુ દેખાવડી છે, બહુ સારી લાગે. અરે રૂપાળી એટલે આમ થોડીક નમણી ખરી, થોડોક વાન એનો ભીને વાને, પણ આમ ઉજળ આમ નમણી બહુ, એમને સ્વભાવની હારી સોરી. એટલે મેં, હા ઇન્સ્ટાગ્રામ ખબર પડી, ઇન્સ્ટાગ્રામમાં એવું એક મોબાઈલમાં એક એવી જગ્યા આવે મોબાઈલમાં, હા, હા. એમાં જાવ ને એટલે જે વ્યક્તિ તમારે જોવું હોય ને એનું નામ નાખો ને તો એને જેટલા એમાં ફોટા મૂક્યા હોય ને એ બધા એમાં દેખાય. હા તો મેં એમાં જોયું, હા ઘણા બધા ફોટા જોયા, હું કરતી હતી હું નહીં બધું જોયું. ભણે છે ઈ? હા હા મેં એ બધું જોયું. તો હા તમે જોવા આવ્યા ને, તઈ ક્યાં ઘેર નહોતી ખબર છે તમને? એ તો પરીક્ષામાં જ ગઈ હતી, પરીક્ષા દેવા જ તે. એટલે તો કહું કે આ કોલસામાં હીરો હતો પણ દેખેડો કેમ નહીં? સમજાણું નહીં. એટલે એમ કે જો મને સીધે સીધું જ તમને કહું, ગોળ ફેરવીને મને વાત કરતા નથી આવડતી. આ જીજ્ઞાની જગ્યાએ મને એની નાની બેન ગમે છે. એટલે એ તું આ શું વાત કરીશો? હા આપણે હા તારી હગાઈનું પાકું કર્યું છે જીજ્ઞાએ, અને હવે તને એની બેન ગમે છે? હા કાંઈ થોડી કાંઈ રમત છે. અરે પણ હજી હગાઈનું નક્કી કર્યું છે નથી, તો હગાઈ કરી નથી, લગ્ન કર્યા, નક્કી થયું હોય તો એ કંઈ પાક્કું ગણી ન શકાય. અને તમારે ખાલી વાત કરવાની છે કે આ લોકોને મોટીની જગ્યાએ નાની પસંદ છે. જો એ લોકોની હા હોય તો તમને શું વાંધો છે? અને એવું હશે ને તો જો તમે મારું શક પણ આ મોટીની જગ્યાએ નાની સાથે કરાવી દો ને તો હું તમને પૈસા પણ આપીશ.
જો ભાઈ હા પૈસાની વાત તો દૂર રહે પણ હા તે તો મને ધર્મ સંકટમાં નાખી દીધો ભાઈ. અરે પણ હું નાની અરે લગભગ હું નાનીને પસંદ કરીને એની હારે લગ્ન કરું તો મોટીનું કોઈક બીજા હારે કરાવી દેજો. હા નાનીને ક્યાંક તો પૌણાવાની જ હતી અને મોટીને ક્યાંક પૌણાવાની હતી. હવે નાની હારે પૌણું કે મોટી હારે પૌણું ફરક શું પડે? એટલે ભાઈ પણ પેલા મોટીનું કરે ને નાનીનું થોડા કરે અને તે છે ને આ ખોટી બાજી રેમો છે. અને આ ફોટા જોઈને હવે ત્યાં જઈને વાત કેમ કરવી? વાત કરે તુંય તે જો આ અમારા સંબંધની વાત તમે જ કરી હતી એટલે મેં તમને બોલાવ્યા કારણ કે વચ્ચે રહ્યા તો તમે જ છો ને તો તમે જ વાત કરી શકો ને. આમ મારે ડાયરેક્ટ તો એમને સાથે વાત ન કરાય ને, સારું ન લાગે એટલે. કાંઈ વાંધો નહીં. હવે હું જો પ્રયાસ કરું ભાઈ વાત કરવાનો જે થાય. હા તે મને બરાબરનો હલવાડ્યો છે કઈ રીતનું ગોઠવવું ને. હવે હું કાંઈક વાત કરીને તને ફોન કરે પાછો. સારું સારું જેમ બને એમ જલ્દી કરજો. હા આવ. હા અચ્છા અહીંયા એટલામાં કાકી અરે જીજ્ઞા ક્યાં ગયા છે? જો આવી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. હું તમને શું કહું કે હા મેં તમને પેલી વાત કરી હતી ને હા એનો જવાબ લેવા આવ્યા છીએ. જીજ્ઞા તને કંઈ વાંધો તો નથી ને? આજ કે હવે આને અંકિતા ગમે છે એટલે કે તમારી સગાઈ તો થઈ નથી. હા એને કંઈક શું હતું ભાઈ બર્થડે એવું કંઈક કહેતા હતા. હા જન્મદિવસના દિવસે તમે તમારા ફોનમાં તમારી બે બહેનોનો ફોટો મૂક્યો હતો ને તો એ મેં જોયો હતો તો મને તમે તો ગમતા જ હતા પણ તમારા બહેન થોડા વધારે ગમી ગયા. તો જો તમને લોકોને વાંધો ન હોય તો આપણે અંકિતાનો ગોઠવીએ ત્યારે. મને તો કાંઈ વાંધો નથી. મારા લગ્ન થાય કે મારી બેનના લગ્ન થાય પણ મારી બેનને બહુ બધો વાંધો છે. એટલે તે અંકિતાને પૂછી લીધું? પૂછવાનું શું આવે? મારી બેન છે મને સામેથી કહી દીધું એણે. એટલે તો આ મહાન આત્મા અહીંયા આવવાની હતી એટલે તો અંકિતા બહાર જતી રહી છે. કારણ કે અંકિતા તમારું મોઢું જોવા પણ નથી માગતી અને તમને એમનું મોઢું બતાવવા પણ નથી માગતી. એટલે કંઈ સમજ્યું નહીં કહેવા શું માંગો છો તમે? એટલે એ જ કે તમારા માટે કોઈ પણ સંબંધ છે ને એ ઢીંગલી પોતિયાના ખેલ છે. આજે આને પસંદ કર્યું તો કાલે બીજું પસંદ આવી ગયું, એના પછીના દિવસે ત્રીજું પસંદ આવી ગયું, એમ જ ને? હા તો સારું થયું કે આપણી હગાઈ નથી થઈ અને લગ્ન નથી થયા. હા લગ્ન પછી તમને મારી બેન ગમી ગઈ હોત તો મારી જિંદગી તો બરબાદ જ થઈ જાય છે ને. એટલે મારી બેને પણ એ જ કીધું મને કે બેન તારી વાત માની અને હું આ છોકરાને લગ્ન પણ કરી લઉં પણ આ છોકરાનો હું ભરોહો કાલ સવારે મારા કરતાં સારી છોકરી મળી ગઈ અને મને અધવચ્ચે મેલી દે તો રસ્તામાં. અને જે વ્યક્તિની પસંદ વારંવાર બદલાતી હોય ને એ વ્યક્તિ પર ક્યારેય ભરોસો ના કરે મારી દીકરીઓ. હા એક વાત જોવા જઈએ ને તો સાગરા વાતે ખોટી ન કહેવાય હો. જો અરે હા તે છે ને મને ધર્મ સંકટમાં નાખ્યો હતો. હું તને ના પાડતો હતો કે આવી વાત આપણે કરાય નહીં પણ હવે મારે તો હોડી વચ્ચે હોપારી તોય મારા મામાના હાળાનો દીકરો અને આ તે મારા કાકી મારે તો કોને સમજાવવા કાંઈ ખબર ન પડે. તમારે સમજાવો તો ને તો ખોટાવણાને સમજાવાતા. હા 1 મહિના તમારી યારે ફોનમાં વાત કરતા હતા કેટલા સપના બતાવ્યા અને છેલ્લે મારી બેનને જોઈ એટલે મારી બેનને તમે પસંદ કરી લીધી. જો સાગર હવે હા વાત કરવાનો કોઈ અર્થ જ નથી. હા આવું તો કંઈક શક્ય નથી પણ હવે કાંઈ વાંધો નહીં જે થયું એ બધું જવા દો. આ જિજ્ઞા હારે તારું નક્કી થયું છે તો એની હારે જ રહેવા દે. ના હવે હું પણ આ વ્યક્તિ સાથે લગ્ન કરવા નથી માગતી. આ માણસનો કંઈ ભરોસો ના કહેવાય. એમ કે ભરોસો માણસ ઉપર એક જ વાર થાય, વારે વારે ન થાય. આંખ બંધ કરીને મેં ભરોસો રાખ્યો તો હંધી હાસી હકીકતની જાણ કરી હતી તો પણ છેલ્લે મારી આતડી દુભાવી. દિલ દુખાડ્યું છે મારું આ માણાએ.
અને આ મારા હારે હવે હું લગ્ન કરી અને મારી આખી જિંદગીને બરબાદ કરું એમ. તમને જો હું ગમતી જ નથી ને પહેલાં, તો તમે જોવા આવ્યા ને ત્યારે જ તમારે ના પાડી દેવી હતી. હા, એક મહિનો મારી હારે વાત કરાવી, કેટલા સપના બતાવ્યા, અને છેલ્લે તમે એમ કહી દીધું કે તમને મારી બેન ગમે છે. અરે મારી બેન તો તમને એના મનથી જ માનતી હતી, પણ નહીં, તમે મારી બેનને હાડી નથી માની એમને. અને મને હું માની તમે, એ તો તમે તમારા મોઢેથી મને કહો. જો બેટા રાજ, તે અમારા ઘરનું સારું વિચારીને સારું કર્યું, પણ અમને વહેલી ખબર પડી ગઈ એટલે સારું કે આ છોકરો આવી રીતે પસંદ બદલ્યા કરે છે. અને સારું છે સગાઈ નથી થઈ એ પહેલાં જ અમને ખબર પડી, એટલે અમે તો અહીંયા નહીં જ કરીએ. હા હા, સગાઈ પછી કે લગ્ન પછી થયું હોત તો? હા, તમને તો ખબર છે કે અમારે બાપ નથી, ભાઈ નથી, તો અમારું બાવડું કોણ પકડત? અને તમે ઠેકાણું લઈને આવ્યા, અને આવા છોકરાને ઠેકાણું લઈને આવ્યા. મહેરબાની કરીને છે ને તમે હવે કોઈ પણ જોણ અમારા હાટું લાવતા નહીં. અને તમે હું મૂર્ખાઈ વડાની જેમ ઘરમાં ઊભા છો અમારા. જેરી કંઈ તમારામાં શરમ વૈધી હોય ને તો નીકળો અમારા ઘર બારા. તમારે જય શ્રી કૃષ્ણ ના કહેવાનું હોય બા, દરવાજો સીધો બતાવવાનો હોય. બેટા જે થયું ને એ સારા માટે જ થયું. આપણે વહેલી તકે ખબર પડી ને ચેતી ગયા. ચાલ